ના કારણે જે હોટલો પર મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે એ મીઠાઈઓ એમઆરપી માર્કા વગરની અને જે એક્સપાયરી ડેટ છે એ તારીખ પણ ન દર્શાવતી એવી મીઠાઈઓ આજની તારીખે બજારમાં વેચાઈ રહી છે અને જેના કારણે જે અમારા ગરીબ આદિવાસીઓ છે પોતાના ભાઈઓને રાખડી બાંધવા જાય તે વખતે જે મીઠાઈઓ ખરીદે છે તે ભાઈઓ અને બાળકો માટે એમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। આજે લીંબડી બજારની અંદર ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આવેલ લીંબડી બજારની અંદર 60 થી 70 દુકાનો મીઠાઈની આવેલી છે અને આજની તારીખે જે મીઠાઈવાળા છે તેઓ રાખડીની દુકાનની સાથે સાથે જાહેરમાં ખુલ્લામાં બેસી મીઠાઈનું વેચાણ કરી રહ્યા છે અને લોકોના સ્વાદ સાથે છેડા કરી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈપણ જાતની ચકાસણી કે નમૂના લેવામાં આવ્યા નથી। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જવાબદાર અધિકારીઓ જે તે તાલુકા અને જિલ્લાની અંદર જઈ જે પણ જે મીઠાઈઓની દુકાનો છે એની તપાસ કરવામાં આવે, એ મીઠાઈના નમૂના લેવામાં આવે અને રોગચાળો ફેલાતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા એને અટકાવવામાં આવે એવી હું આ મીડિયા માધ્યમથી એક માગણી કરું છું।